રેલવે તંત્ર અમદાવાદ બાદ હવે મહેસાણામાં રેસ્ટોરન્ટ ઓન વ્હીલ શરૂ કરવા જઈ રહ્યું છે। રેલવે સ્ટેશનમાં ગોપીનાળા નજીક રેલવે પ્રવેશદ્વાર પાસે કોચ રેસ્ટોરન્ટ બનાવવાની કામગીરી 60% પૂરી થઈ ગઈ છે અને 1.5 મહિનામાં રેસ્ટોરન્ટ શરૂ થવાની સંભાવના છે। રેસ્ટોરન્ટ માટે 70 ટન વજન ધરાવતો જૂનો કોચ અમદાવાદથી અહીં લવાયો છે, જેને આધુનિક સુવિધાઓ અને રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કરવામાં આવશે। 75 ફૂટ લાંબો, 12 ફૂટ પહોળો અને 13 ફૂટ ઊંચો કોચમાં એકસાથે 65 લોકો ભોજન લઈ શકશે। આ એસી રેસ્ટોરન્ટમાં 24 કલાક ખુલ્લું રહેશે, જ્યાં ગુજરાતી, પંજાબી અને ચાઇનીઝ વાનગીઓ મળશે। મહેસાણામાં રોજ 2 લાખ કિલો બદામ કેરીની ખપત થઈ રહી છે। આંધ્રપ્રદેશ અને તમિલનાડુથી રોજ 15 ગાડીઓ બદામ કેરી માર્કેટમાં આવી રહી છે। કેસર કેરી પ્રતિ કિલો 200 થી અને બદામ કેરી 70 થી 100 ના ભાવે મળતા માંગ વધી છે। મહેસાણાના હોલસેલ ફ્રૂટ માર્કેટમાં અઠવાડિયા પહેલા 2 મેના રોજ જૂનાગઢ અને વલસાડથી કેસર કેરીની 26,000 કિલોની આવક થઈ હતી અને પ્રતિ 20 કિલોના હોલસેલ ભાવ ₹900 થી 2400 સુધી પહોંચ્યા હતા, જ્યારે ગુરુવારે માર્કેટમાં કેસર કેરીની આવક વધીને 35,250 કિલો થઈ છે અને પ્રતિ 20 કિલોના ભાવ ₹800 થી 2,200 સુધી પહોંચ્યા છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। 7 મેને ગુરુવારે તાપી અને વલસાડમાં મેઘગર્જના સાથે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો, તો બાકીના વિસ્તારોમાં આકરો તડકો પડી રહ્યો છે। 8 જિલ્લામાં ગરમીનો પારો 40 સેલ્સિયસને પાર પહોંચી રહ્યો છે। સુરેન્દ્રનગર 43.5 સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો 42.3 ડિગ્રી પહોંચતા લોકો અકળાયા છે। સોશિયલ મીડિયા પર ફેમસ થવાની અને રાતોરાત લાખો વ્યૂઝ મેળવવાની લાલચમાં હવે લોકો જનતાની સુરક્ષા અને માનસિક શાંતિ સાથે ચેડા કરતા પણ અચકાતા નથી। સુરતના પ્રખ્યાત ડુમસ દરિયાકાંઠાના નામે છેલ્લા 3-4 દિવસથી એક ખોટો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ડુમસમાં સુનામી આવવાની છે। આ વિડીયો વાયરલ થતાં શહેરીજનોમાં ભારે ગભરાટ ફેલાયો છે। જોકે સુરત પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી રાજસ્થાનના એક યુવક સામે ગુનો દાખલ કર્યો છે। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયેલી ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2.0માં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ભારતના એવિએશન સેક્ટરના ઝડપી વિકાસ અને ગિફ્ટ સિટીની વધતી વૈશ્વિક ભૂમિકાને લઈને મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આગામી 2 વર્ષમાં આશરે 150 એરક્રાફ્ટનું લીઝિંગ ગિફ્ટ સિટીમાંથી થવાનું છે અને એરલાઇન કંપની ઇન્ડિગો, વિસ્તારા સહિત અનેક કંપનીઓ અહીંથી લીઝિંગ પ્રક્રિયા હાથ ધરશે। વર્ષ 2030માં કોમનવેલ્થ પહેલાં અમદાવાદ એરપોર્ટને વર્લ્ડ ક્લાસ બનાવવાનો પ્લાન છે, જ્યારે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના અંગે જણાવાયું હતું કે રિપોર્ટ 1 મહિનામાં સામે આવશે। આ ઘટનાની તપાસ સંપૂર્ણ પારદર્શિતાથી ચાલી રહી છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।